નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો તારીખ 2/5/2026 ના સોના ચાંદીના ભાવ જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 255 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 2040 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 2550 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 25,500 રૂપિયા અને કિલો ચાંદી 2,55,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલોએ ફરી એકવાર 5,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો ખાસ કરીને 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 13,790 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,10,320 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,37,900 અને 100 ગ્રામ સોનું 13,79,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 21,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 15,043 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,20,344 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,50,430 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 15,04,300 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 23,500 રૂપિયાનો મોટો ઘટાડો થયો હતો। જ્યારે આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનું આજે 11,284 રૂપિયા, 8 ગ્રામ સોનું 90,272 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,12,840 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,28,400 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 17,600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો ખાસ કરીને અત્યારે બજારમાં ફરી એકવાર જોરદાર ઘટાડા તરફી જોવા મળ્યો છે। ઘટાડા તરફી વલણ એ પ્રકારે જોવા મળ્યું છે। વૈશ્વિક પરિસ્થિતિઓ છે તે સતત અત્યારે બગડેલી જોવા મળી રહી છે અને ગઈકાલે સામાન્ય એવો વધારો થયો હતો, પરંતુ મોસ્ટ ઓફ દિવસનું જે ચાલ છે તે ઘટાડા તરફી જોવા મળી રહી છે। એક તરફ ડોલર સામે રૂપિયો છે તેમાં પણ સતત ધોવાણ જોવા મળી રહ્યું છે। 95 રૂપિયા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે અને વૈશ્વિક પરિસ્થિતિઓ છે તે પણ હજી સ્થિર થતી નજરે પડી રહી નથી। મતલબ કે જે સ્થિતિ છે તે હજી પણ ડામાડોળ છે અને અનિશ્ચિતતાઓનો માહોલ સતત બનેલો છે। રોકાણકારો છે તે હજી પણ એક પ્રકારે વિશ્વાસ કરવા માટે તૈયાર નથી કે આગામી દિવસોની પરિસ્થિતિ શું થશે, એટલે તેમની કોઈ મોટી લેવાલી નથી આવી રહી અને આ પરિણામે વેચવાલી છે તેમાં આંશિક રીતે ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે। અનેક દેશો છે તે પોતાની પાસે રહેલો જે સોનાનો ભંડાર છે તે ધીમે ધીમે વેચી રહ્યા છે પોતાની જે અર્થવ્યવસ્થા છે તેમને સુધારવા માટે। તો આ પરિસ્થિતિઓને આધીન બજાર છે તેમાં આજે પણ જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે।